વિદ્યુત રસાયણના લેક્ચર નંબર 12માં આપણે શરૂ કરી રહ્યા છીએ ટોપિક જેનું નામ છે વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન આ એક રેડોક્સ પ્રક્રિયા છે સ્ટુડન્ટ્સ. હવે આ જે વિદ્યુત વિભાજન છે, વિદ્યુત વિભાજનમાં રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા થાય જ છે. હવે તમને ખ્યાલ હશે વિદ્યુત રાસાયણિક કોષ જે હતો ને, એ વિદ્યુત રાસાયણિક કોષમાં પણ રેડોક્સ પ્રક્રિયા થતી જ હતી, બરાબર. પણ એમાં રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી હતી અને વિદ્યુત ઉર્જા પેદા થતી હતી. ફરીથી, વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા આપમેળે થતી હતી અને વિદ્યુત પ્રવાહ મળતો હતો. વિદ્યુત વિભાજન કોષમાં એનાથી ઊંધી ક્રિયા છે. જ્યારે તમે વિદ્યુત પોટેન્શિયલ અપ્લાય કરો, એટલે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે આ પ્રક્રિયા થાય. એટલે એનાથી એક્ઝેક્ટ રિવર્સ થઈ. કોનાથી? વિદ્યુત રાસાયણિક કોષમાં જે પ્રક્રિયા થતી હતી એ પણ રેડોક્સ પ્રક્રિયા જ હતી. યાદ છે ને? ઓક્સિડેશન લખતા હતા, રિડક્શન લખતા હતા, ટોટલ લખતા હતા. અહીંયા પણ તમે એ જ કરશો, ઓક્સિડેશન લખશો, રિડક્શન લખશો. પણ પેલામાં જાતે પ્રક્રિયા થતી હતી અને પ્રક્રિયા થવાને લીધે વિદ્યુત ઉર્જા મળતી હતી. જ્યારે અહીંયા વિદ્યુત ઉર્જા આપાત કરો ત્યારે પ્રક્રિયા થશે. ઇટ મીન્સ એક્ઝેક્ટ એનાથી આ ઇન્વર્ટ છે. એટલે પહેલાં તો લખીએ, આ પણ એક રેડોક્સ પ્રક્રિયા જ છે. નંબર 2, જે સાધનમાં આ વિદ્યુત વિભાજન પ્રક્રિયા થાય એ સાધનનું નામ છે વિદ્યુત વિભાજન કોષ. બરાબર. હવે લઈએ આની વ્યાખ્યા. સ્ટુડન્ટ્સ ધ્યાનથી જોજો આની વ્યાખ્યા કેવી છે. વ્યાખ્યાને અહીંયા હું નાના નાના પીસ કરી દઉં છું, ધ્યાનથી જોજો. વિદ્યુત વિભાજન કોષ એમાં આ રેડોક્સ પ્રક્રિયા થતી હોય છે, બરાબર. એટલે વ્યાખ્યા આ રીતે છે: કાં તો પીગલિત વિદ્યુત વિભાજ્ય અથવા વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ. પીગલિત એટલે શેમાં ઓગાળેલું? પીગલિત એટલે ઓગાળેલું નહીં, પણ એને ગરમ કરીને ઘનમાંથી પ્રવાહીમાં ફેરવેલું. એટલે બહુ જ ઊંચું તાપમાન જોઈએ, બરાબર. એટલે કાં તો તમે પીગલિત લેશો, કાં તો એનું જલીય દ્રાવણ. જલીય દ્રાવણ એટલે પાણીમાં ઓગાળેલું દ્રાવણ, બરાબર. આ શેમાં લેવાનું? તો કે વિદ્યુત વિભાજન કોષમાં લઈ તેમાં વિદ્યુત ધ્રુવો ડુબાડવાના. વિદ્યુત ધ્રુવો તમે જેવા ડુબાડો એટલે શું થશે? રેડોક્સ પ્રક્રિયા થશે, બરાબર. વિદ્યુત ધ્રુવો ડુબાડી, જસ્ટ મિનિટ, એમાં વિદ્યુત પ્રવાહ ચોક્કસ સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરતા શું થશે? રેડોક્સ પ્રક્રિયા થશે, બરાબર. એટલે કે રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા થશે, જેથી રેડોક્સ નિપજ મળે છે. બરાબર. અને આ રેડોક્સ પ્રક્રિયાના પરિણામને, આ રેડોક્સ પ્રક્રિયા થઈ એ પરિણામને, નિપજ મળી અને પરિણામને એને કહેવાય છે વિદ્યુત વિભાજન. ફરીથી તમારે વિદ્યુત વિભાજન કોષમાં લેવાનું શું? પીગલિત અથવા તો જલીય દ્રાવણ. વિદ્યુત ધ્રુવો ડુબાડવાના, ચોક્કસ સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. કઈ પ્રક્રિયા થશે? રિડક્શન ને ઓક્સિડેશન. પ્રક્રિયા થઈને શું મળશે? રેડોક્સ નિપજ. અને એના પરિણામને વિદ્યુત વિભાજન કહેવાય. ફરીથી, પીગલિત કાં તો જલીય દ્રાવણ લેવાનું. શેમાં? વિદ્યુત વિભાજન કોષમાં. શું ડુબાડવાનું? વિદ્યુત ધ્રુવો. શું પસાર કરવાનું? વિદ્યુત પ્રવાહ ચોક્કસ સમય સુધી. શું થાય? રિડક્શન ને ઓક્સિડેશન પ્રક્રિયા થાય. શું મળે? રેડોક્સ નિપજ. શું કહેવાય ને? વિદ્યુત વિભાજન. ઊંધું,
વિદ્યુત વિભાજન કોને કહેવાય? રેડોક્સ પ્રક્રિયાનું જે પરિણામ સર્જાયું એ રેડોક્સ પ્રક્રિયાનું પરિણામ શું? તો કે રેડોક્સ નિપજ મળી. ક્યારે નિપજ મળે? રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા થાય ત્યારે. ક્યારે પ્રક્રિયા થાય? જ્યારે તમે ચોક્કસ સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરો. કોના થ્રુ પસાર કરવાનો? વિદ્યુત ધ્રુવો ડૂબાડીને. શેમાં વિદ્યુત ધ્રુવો ડૂબાડવાના? પિગલિત અથવા તો વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં. એને શેમાં લેવાના? વિદ્યુત વિભાજન કોષમાં લેવાના. બરાબર, સીધી વ્યાખ્યા અને વ્યાખ્યા ઊંધું સમજાવ્યું. એટલે વિદ્યુત વિભાજન કોને કહેવાય તમને મગજમાં બેસી ગયું હશે કે તો કાં તો તમારે પિગલિત લેવાનું, કાં તો જલીય દ્રાવણ લેવાનું. બરાબર, વિદ્યુત વિભાજન કોષમાં એને લો, વિદ્યુત ધ્રુવો ડૂબાડો, ચોક્કસ સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરો, રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા થાય, રેડોક્સ નિપજ મળે અને એનું જે પરિણામ છે એને વિદ્યુત વિભાજન કહેવાય. નેક્સ્ટ, હવે આ જે વિદ્યુત વિભાજન છે એના ઉદાહરણ લઈએ. જેમ કે પહેલું પિગલિત NaCl લઈએ આપણે. પિગલિત NaCl એટલે NaCl લિક્વિડ. એનું વિદ્યુત વિભાજન કરો ત્યારે તમને સોડિયમ ધાતુ અને ક્લોરીન વાયુ સ્વરૂપે મળશે. નંબર 2, પાણીનું વિદ્યુત વિભાજન. તો પાણીમાં તમારે 2 થી 3 ટીપા સલ્ફ્યુરિક એસિડના નાખવાના, જેથી પાણીના આયનોની સાંદ્રતા બહુ જ ઓછી છે. ખ્યાલ હશે તમને, 10⁻⁷ મોલર, જેથી pH 7 થતી હતી. ઓકે, તો H2O લિક્વિડ એનું વિદ્યુત વિભાજન કરો ત્યારે તમને હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ મળશે. તો આ જે નિપજ મળી એ ઘટનાને કહેવાય કે ભાઈ આનું વિદ્યુત વિભાજન થયું. બરાબર, હવે ક્વેશ્ચન એ છે કે ભાઈ આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, નિપજ મળે, તો એની કેલ્ક્યુલેશન શું? તો ફેરાડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત વિભાજનના નિયમો આપ્યા હતા. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. તો એના ટોટલ 2 નિયમો છે. એમાં પહેલા આપણે લઈએ નિયમ નંબર 1. ચાલો ધ્યાનથી જોજો. નિયમ નંબર 1. પહેલો નિયમ એવો છે, વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ પસાર કરેલ વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં છે. તમે જેટલો વિદ્યુત જથ્થો પસાર કરો એટલી નિપજ મળે. વિદ્યુત જથ્થો વધારે પસાર કરો, મળતી નિપજ વધુ. વિદ્યુત જથ્થો ઓછો પસાર કરો, મળતી નિપજ ઓછી. જેટલો વિદ્યુત જથ્થો પસાર કરો એટલી નિપજ મળે. તો આ છે પ્રથમ નિયમ. ઇઝી? હા, તો હવે નિયમ નંબર 2. પહેલા નિયમની એક મર્યાદા હતી અને એ મર્યાદા દૂર કરી આ બીજા નિયમે. ધ્યાનથી જોજો. પહેલા નિયમમાં એવું કહેવાયું કે તમે જેટલા પ્રમાણમાં વિદ્યુત જથ્થો પસાર કરો એ પ્રમાણમાં તમને નિપજ મળે. જેટલો તમે વિદ્યુત જથ્થો વધુ પસાર કરો એટલી નિપજ વધુ, નિપજનો જથ્થો વધુ. ઓછો વિદ્યુત જથ્થો પસાર કરો, નિપજનો જથ્થો ઓછો. સમાન વિદ્યુત જથ્થો પસાર કરો તો નિપજનો જથ્થો સમાન હોવો જોઈએ ને. સમાન વિદ્યુત જથ્થો એટલે કેવી રીતે? તો એ ધ્યાનથી જોજો. હું અહીંયા ટોટલ 3 બીકર લઉં છું. બીકર નંબર 1, બીકર નંબર 2 અને બીકર નંબર 3. એટલે કે આ 3 વિદ્યુત વિભાજન કોષો છે. એમાં જુદા જુદા દ્રાવણ લઈને એનોડ કેથોડ એમાં ડુબાડીને રાખું છું. બરાબર, ત્રણેયમાં એનોડ કેથોડ ડુબાડીને આપણે રાખીએ છીએ. બરાબર, એનોડ કેથોડ, એનોડ કેથોડ, એનોડ કેથોડ. બરાબર,
પછી આમને શ્રેણીમાં જોડવાના છે. સ્ટુડન્ટ, શ્રેણીમાં કેવી રીતે જોડાય? આનો મેઇન એનોડ, એનોડ એટલે પ્લસ, બરાબર. વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ માઇનસ હતો, આમાં એનોડ પ્લસ આવે. આનો કેથોડ આની સાથે, હજી જો ચોથું દ્રાવણ હોય તો એનો પાછો એનોડ સાથે, ને પછી એનો કેથોડ મેઇન સાથે. ચલો, એટલે તો ખ્યાલ આવી ગયો છે. બરાબર. આ માઇનસ, એમાં આ મેઇન એનોડ અને આ કેથોડ, બરાબર. એની અંદર દ્રાવણ ભરીએ. હવે લોજિક એવું છે, હમણાં જ આપણે કીધું આ શ્રેણી જોડાણનો અર્થ શું? તો શ્રેણી જોડાણ એટલે બધામાંથી એક સમાન પ્રમાણમાં વિદ્યુત જથ્થો પેદા થશે, બરાબર. ત્રણેયમાં એક સમાન વિદ્યુત જથ્થો. સપોઝ પહેલામાં આપણે લઈએ NaCl લિક્વિડ, બીજામાં આપણે લઈએ CuSO4 એક્વિયસ, અને ત્રીજામાં આપણે લઈએ ધારો કે Al2O3 અને ક્રાયોલાઇટ. યાદ હોય તો હોલ હેરાલ્ટ પ્રવિધિ, બરાબર. એમાં આનું લિક્વિડ હોય, બરાબર. એટલે આને કહેવાય શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણમાં શું થાય? એક સમાન વિદ્યુત જથ્થો પસાર થાય, બરાબર. સમાન જથ્થામાં વિદ્યુત પ્રવાહ પસાર થશે, બરાબર. આ રીતે એનોડ, કેથોડ, NaCl લિક્વિડ, CuSO4 એક્વિયસ, Al2O3 અને ક્રાયોલાઇટ, બરાબર. આ રીતે એક સમાન વિદ્યુત જથ્થો પેદા થશે. હવે ધ્યાનથી જોજો જે સમજાવવા માંગુ એ. સમાન વિદ્યુત જથ્થો પસાર થાય એટલે તો સમાન નિપજ મળવી જોઈએ. પણ ચલો, કેથોડ એટલે માઇનસ, અને માઇનસ હોય તો એની આગળ ધન આયન આકર્ષાય, ને NaClમાં ધન આયન છે કોણ? Na પ્લસ. એટલે કેથોડ પર કઈ પ્રક્રિયા થશે? Na પ્લસ ઇલેક્ટ્રોન મેળવે અને Na સોલિડમાં કન્વર્ટ થાય. Cu2 પ્લસ, Cu નો વીજભાર 2 પ્લસ ને, 2 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે Cu સોલિડ મળે. અને ત્રીજામાં Al3 પ્લસ લિક્વિડ છે, એના માટે 3 ઇલેક્ટ્રોન જોઈએ ત્યારે તમને 1 મોલ એલ્યુમિનિયમ મળે, બરાબર. એટલે કહેવાનો મતલબ કે ત્રણેયના 1 મોલ જથ્થો મેળવવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી થશે. જો પહેલામાં 1, બીજામાં 2, ત્રીજામાં 3 ઇલેક્ટ્રોન. એટલે કહેવાનો મતલબ, ફરી એકવાર બોલું છું હજી, Na પ્લસ Na સોલિડમાં કન્વર્ટ થાય એના માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. Cu2 પ્લસ છે એટલે 2 ઇલેક્ટ્રોન જોઈએ. Al3 પ્લસ છે એટલે 3 ઇલેક્ટ્રોન જોઈએ. ચલો, ધારો કે હું ત્રણેયમાં 1 જ મોલ ઇલેક્ટ્રોન આપું છું, તો અહીંયા આના માટે તો એનું એ જ થશે. અહીંયા મારે 1 મોલ ઇલેક્ટ્રોન કરવા હોય તો હું બધાને કેટલા, આખા સમીકરણને 2 વડે ભાગીશ, તો 1/2 Cu2 પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 Cu સોલિડ. Al3 પ્લસ એને કેટલા, 3 વડે ભાગવા પડશે ત્યારે અહીંયા 1 ઇલેક્ટ્રોન થાય. કેમ અમે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરી? એનું કારણ, કેમ કે અહીંયા હું એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરું ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા, મૂળ પસાર તો ઇલેક્ટ્રોન જ થવાના ને, વિદ્યુત પ્રવાહ પસાર કરું ધેટ મીન્સ પસાર તો ઇલેક્ટ્રોન જ થવાના. એટલે મેં અહીંયા શું કર્યું કે બધામાં 1 ઇલેક્ટ્રોન કરી દીધું. જોઈ લો, અને 1 ઇલેક્ટ્રોન કરવા માટે જે તે સંખ્યા વડે મારે ભાગવું પડ્યું. પહેલામાં કશું ભાગવાની જરૂર જ નહોતી, 1 જ હતું. બીજામાં 2 વડે ભાગ્યું, ત્રીજામાં 3 વડે ભાગવું. એટલે હવે જો અહીંયા, હવે ધ્યાનથી નિયમ સાંભળજો. જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને, જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને, વિભાજન કોષોમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્યો લઈ, વિદ્યુત વિભાજ્યો તેમને શ્રેણીબદ્ધ કરી એક સમાન વિદ્યુત જથ્થો
પસાર કરતા, આમાં એક સમાન વિદ્યુત જથ્થો પસાર કરો તો એક સમાન વિદ્યુત જથ્થો જ્યારે આમાંથી તમે પસાર કરો શ્રેણીબદ્ધ કરીને, ત્યારે શું થશે? વિદ્યુત ધ્રુવો પર મળતી નિપજોનો જથ્થો તેમના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. એટલે તુલ્ય ભાર એટલે શું? તો તુલ્ય ભાર એટલે પરમાણુ ભાર ભાગ્યા સંયોજકતા. કાં તો સંયોજકતા લેવાય, કાં તો ઓક્સિડેશન આંકનો ફેરફાર લેવાય. અને એટલે કહેવાનો મતલબ સંયોજકતા છેદમાં આવે તો જો વીજભાર 2+ હતો તો ડિવાઇડેડ બાય 2, વીજભાર 3+ હતો તો ડિવાઇડેડ બાય 3. જો હું Pt4+ લઉં તો 4 ઇલેક્ટ્રોન ને Pt સોલિડ, હવે મારે શું કરવાનું? એક ઇલેક્ટ્રોન માટે હું કેટલા વડે ભાગીશ? તો કે 4 વડે ભાગીશ ને. એટલે એ એક કેમ કર્યા ખબર છે? એનું કારણ એક જ કે સમાન વિદ્યુત જથ્થો પસાર કરતા બતાવેલા. આપણે બધા ઇલેક્ટ્રોનની સંખ્યા બધી જગ્યાએ એક એક જ રાખી, અને એક રાખવા માટે થઈને તમે શું કર્યું? તો કે અહીંયા 2 વડે ભાગવા પડે, અહીંયા 3 વડે ભાગવા પડ્યા. Pt4+ હોય તો 4 વડે ભાગવા પડે, કોઈ આયનનો વીજભાર 5+ હોય તો 5 વડે ભાગવા પડે. એટલે કહેવાનો મતલબ કે જે છેદમાં લખો છો એ શું છે? સંયોજકતા. અને અંશમાં જે લખો છો એ મોલ. અને મોલ એટલે શું? તો કે પરમાણુ ભાર જેટલું ગ્રામમાં વજન. એટલે તુલ્ય ભાર એટલે શું કહેવાય? તો કે પરમાણુ ભાર ભાગ્યા સંયોજકતા. ફરી એકવાર ધ્યાનથી સમજજો. અહીંયા છેદમાં તમે જે વીજભાર હોય એના વડે તમે ભાગો છો, એ તો નક્કી. એટલે છેદમાં સંયોજકતા આવ્યું. બીજું, હવે છેદમાં સંયોજકતા આવી, અંશમાં શું કહેવાય? તો કોઈ પણ રાસાયણિક સમીકરણમાં આ જે પદ છે તમે બોલશો શું ખબર છે? 1 મોલ Pt4+, એવું જ બોલશો ને. 1 મોલ Pt4+ 4 મોલ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે 1 મોલ Pt સોલિડ મળે. અને મોલ એટલે કેટલું વજન? તો કે પરમાણુ ભાર જેટલું જ વજન. અને પરમાણુ ભારને સંયોજકતા વડે આપણે ભાગીશું ત્યારે આપણને તુલ્ય ભાર મળશે. બરાબર? અને માટે એવું કહેવાય છે કે તુલ્ય ભાર બરાબર પરમાણુ ભાર ભાગ્યા સંયોજકતા. અને તુલ્ય ભારના સમપ્રમાણમાં હશે, પણ ક્યારે? ત્યારે તમે બાકીના પદ સમાન લેશો. કયા બાકીના પદ? કે જ્યારે તમે વિદ્યુત જથ્થો એક સમાન પસાર કરો ત્યારે. બરાબર? અને એ વખતે તમને જે નિપજ મળવાની એ નિપજનો જથ્થો એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોવાનો. જેટલો તુલ્ય ભાર વધારે એટલી મળતી નિપજ વધારે. તો આ હતો નિયમ નંબર 2, જે પહેલા નિયમનું ખંડન કર્યું. પહેલા નિયમમાં એવું જ કહેવાયું તમે જેટલો વિદ્યુત જથ્થો પસાર કરો એટલી નિપજ મળે. વિદ્યુત જથ્થો વધારે પસાર કરો તો નિપજ વધુ મળે, વિદ્યુત જથ્થો ઓછો પસાર કરો નિપજ ઓછી મળે. પણ જો વિદ્યુત જથ્થો સમાન પસાર કરો તો જોઈ લો, અહીંયા સમાન પસાર કરો તો એ મળતી નિપજ સમાન નથી. કેમ? કેમ કે એ વખતે એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોવાનો. બરાબર સ્ટુડન્ટ્સ? તો આ થયો નિયમ નંબર 2. બરાબર? જેને કહેવાય કહીશું આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનનો બીજો નિયમ. બરાબર? અને હવે આની ઉપરથી આપણે દાખલા માટેનું ઇમ્પોર્ટન્ટ સૂત્ર લઈશું. બરાબર? ડાયરેક્ટ તમને શોર્ટકટ જ શીખવાડી દઉં છું. કોઈ પણ ધાતુનું વજન હોય, દળ, બરાબર? સૂત્ર આ પ્રમાણે છે, AIT ભાગ્યા N × 96500. ધાતુનું દળ જનરલી ગ્રામમાં લઈશું. એ ધાતુનો પરમાણવીય દળ, I પસાર કરેલ વિદ્યુત પ્રવાહ જથ્થો, એ I અને T બેનો ગુણાકાર કહેવાય. વિદ્યુત પ્રવાહ એ હંમેશા આપણે એમ્પિયરમાં જ લઈશું. T સમય સેકન્ડમાં. N શું કહીશું? વીજભાર અથવા તો સંયોજકતા અથવા તો ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. બરાબર? અને હવે આ એને જો આપણે છેદમાં લઈ જાઓ તો ધાતુનું દળ ભાગ્યા પરમાણવીય દળ, એને આપણે શું કહીએ છીએ? મોલ. તો ધાતુના મોલનું નવું એક સૂત્ર થયું, I × T
ઇન્ટુ n ઇન્ટુ 96500. બરાબર. ધાતુના મોલ બરાબર I ઇન્ટુ T ડિવાઇડેડ બાય n ઇન્ટુ 96500. આ છે ધાતુના મોલ. બરાબર. નેક્સ્ટ. બરાબર. હવે ધાતુના મોલ પછી હવે આના પછી આગળ આવે છે, જો તમને દ્વિપરમાણુક વાયુ જેમ કે H2, F2, Cl2, Br2 કે I2 આના મોલ પૂછે, મોલ ડાયરેક્ટ, તો સૂત્ર થશે I ઇન્ટુ T ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 96500. ફિક્સ જ છે. અને જો O2 ના મોલ પૂછે તો આનું સૂત્ર છે I ઇન્ટુ T ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ 96500. બરાબર. હવે ક્વેશ્ચન કે ભાઈ આ બધા મોલ ને આ બધા મળે કેવી રીતે, તો કે રાસાયણિક પ્રક્રિયા થઈને. તો હવે આપણે અહીંયા શરૂ કરીએ છીએ રાસાયણિક પ્રક્રિયાઓ. બરાબર. એટલે વિદ્યુત વિભાજન બધા જુદા જુદા. એમાં પહેલા આપણે લઈશું સોડિયમ ક્લોરાઇડ નું વિદ્યુત વિભાજન. સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન જેમાં આવે છે નંબર 1 પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન. ચલો પહેલા આપણે પિગલિત લઈ લઈએ. ધ્યાનથી જોજો. પિગલિત NaCl ના વિદ્યુત વિભાજનમાં મળતી નિપજ કેવી હોય? ચાલો હવે એની સમજૂતી. તો જુઓ, પિગલિત NaCl જો તમે લો તો એનું પહેલાં આયનીકરણ થાય ને તમને કયા આયનો મળવાના? Na પ્લસ લિક્વિડ, Cl માઇનસ લિક્વિડ. બરાબર. ચલો એનોડ અને કેથોડ. એનોડ મીન્સ પોઝિટિવ અને કેથોડ મીન્સ નેગેટિવ. યાદ છે ને? આ તો આપણે વાત થઈ ગઈ છે. ધન હોય તો સ્વાભાવિક છે એની બાજુ ઋણાયન આકર્ષાય. ઋણાયન કઈ પ્રક્રિયા થશે? ક્લોરીન વાયુ અને ઇલેક્ટ્રોન મુક્ત કરશે. કેથોડ મીન્સ નેગેટિવ અને નેગેટિવ બાજુ કોણ આકર્ષાશે? Na પ્લસ લિક્વિડ ઇલેક્ટ્રોન મેળવશે. શેમાં કન્વર્ટ થશે? Na સોલિડમાં. બરાબર. તો આ રીતે તમને જો હવે તમે બંનેનો સરવાળો કરો તો આ Na પ્લસ લિક્વિડ અને Cl માઇનસ લિક્વિડ એટલે જ NaCl. અને NaCl નું જો તમે વિદ્યુત વિભાજન કરો તો તમને સોડિયમ ધાતુ અને ક્લોરીન વાયુ મળશે. ઇઝી, ફિનિશ. બરાબર. એટલે પિગલિત વિદ્યુત વિભાજનમાં આ રીતે નિપજ મળે. નંબર 2 NaCl ના મંદ જલીય સાંદ્ર લઈ લઈએ. ચલો સાંદ્ર જલીય દ્રાવણ નું વિદ્યુત વિભાજન. બરાબર. ચલો ધ્યાનથી જોજો. હવે NaCl અહીંયા સાંદ્ર છે. તો જો NaCl સાંદ્ર હોય, જલીય દ્રાવણ એટલે AQ આપણે લખીએ છીએ, રાઈટ? તો અહીંયા આયનીકરણ થઈને Na પ્લસ એક્વિયસ અને Cl માઇનસ એક્વિયસ મળે. બરાબર. બીજું, આયનોનું પ્રમાણ વધારે તો જ્યારે આયનોનું પ્રમાણ વધારે હોય તો એ વખતે એનોડ પર અને કેથોડ પર શું નિપજ મળે? તો ચલો એનોડ ઉપર Cl માઇનસ આકર્ષાય તો Cl માઇનસ ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને બનાવશે ક્લોરીન વાયુ અને 2 ઇલેક્ટ્રોન. સાથે સાથે કેથોડ પર અહીંયા Na પ્લસની પ્રક્રિયા થવી જોઈએ, પણ Na પ્લસ આયનોની સરખામણીએ
પાણીનું વિદ્યુત વિભાજન સરળતાથી થશે. બરાબર, એટલે Na+ નું વિદ્યુત વિભાજન નહીં થાય તો કોનું થશે? પાણીનું જ થશે. ફરીથી કેમ Na+ નું નહીં થાય? એનું કારણ તો એનું કારણ આ રીતે છે. આપણે જો Na+ નું સમીકરણ લખીએ સ્ટુડન્ટ્સ, Na+ નું આપણે સમીકરણ લખીએ તો Na+ એક્વિયસ એનું રિડક્શન પ્રક્રિયા લખીએ તો આવી થશે. પાણીનું રિડક્શન પ્રક્રિયા લખીએ 2H2O + 2 ઇલેક્ટ્રોન gives H2 + 2OH-. સ્ટુડન્ટ સમીકરણ તમારે ગોખવું પડશે. બરાબર, આ સમીકરણ તમારે કમ્પલસરી ગોખવું જ પડશે. સમીકરણ જેમ જેમ યાદ રાખશો એમ તમારે વાંધો નહીં આવે. બરાબર, તો કહેવાનો મતલબ કે જ્યારે વિદ્યુત વિભાજન થાય તો કઈ રીતે જોવાય તો જોજો. ચલો, બંનેનો હું રિડક્શન પોટેન્શિયલ લખું છું. ધ્યાનથી જોજો, બંનેનો હું રિડક્શન પોટેન્શિયલ લખું છું. હવે સ્ટુડન્ટ્સ, આમનો રિડક્શન પોટેન્શિયલ આ રીતે છે કે Na++ ઇલેક્ટ્રોન gives Na સોલિડ, એનો રિડક્શન પોટેન્શિયલ છે -2.71 વોલ્ટ. બરાબર, અને જ્યારે પાણીનું વિદ્યુત વિભાજન કરો કે જેમાંથી, અને એમાં મેઇન સમીકરણ કયું થવાનું ખબર છે આનું? આની બેકગ્રાઉન્ડમાં H+ ઇલેક્ટ્રોન મેળવીને હાઇડ્રોજન વાયુ બને, એનો પોટેન્શિયલ 0.00 વોલ્ટ છે. અને તમને ખ્યાલ છે કે ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એની રિડક્શન પ્રક્રિયા થવાની વૃત્તિ વધુ, એટલે આ બેની સરખામણીમાં પાણીનું રિડક્શન સરળતાથી થશે. એટલે જો પાણીના બે આયનો કયા કયા? H+ અને OH-. 2H2O લખું છું તો 2H+ અને 2OH-, તો એ 2H+ 2 ઇલેક્ટ્રોન મેળવે અને હાઇડ્રોજન વાયુ બનાવે, અને વધ્યું શું? 2 OH-. ઓકે, ફરીથી એનોડ પર ઋણ આયન આકર્ષાયો, કેથોડ પર ધન આયન આકર્ષાય, પણ ધન આયનનું રિડક્શન પોટેન્શિયલ બહુ જ વધારે છે. કોની સરખામણીમાં? કેમ કે એની સાથે છે શું? તો કે આપણે જલીય દ્રાવણ લીધું છે, એટલે પાણીની સરખામણીમાં. માટે પાણીના આયનોની પ્રક્રિયા અહીંયા ઝડપી થવાની અને એની વૃત્તિ પણ વધારે થવાની, જેના કારણે Na+ નું વિદ્યુત વિભાજન નથી થતું. તો હવે જોજો ધ્યાનથી, દ્રાવણમાં ભાઈ કોની પ્રક્રિયા થવી જોઈતી હતી? Na+ ની. કેટલા? 2, પણ એની થઈ નહીં, એટલે દ્રાવણમાં 2Na+ તો નવરા બેસી રહ્યા. સાથે સાથે પાણી જે હતું એનું વિદ્યુત વિભાજન થયું, હાઇડ્રોજન વાયુ મળ્યો, પણ એની સાથે કયો આયન મળ્યો? OH-. કેટલા? 2. અને માટે એવું કહેવાય કે 2 Na+ ને 2 OH- કમ્બાઈન થાય છે, એટલે જલીય દ્રાવણમાં તમને એનોડ ઉપર ક્લોરીન વાયુ મળવાનો, કેથોડ ઉપર તમને હાઇડ્રોજન વાયુ મળવાનો, અને સાથે સાથે તમને દ્રાવણની અંદર NaOH મળવાનો. એટલે પરિણામી દ્રાવણ કેવું થયું? બેઝિક થયું. બેઝ ઓટોમેટિક એની અંદર ઉત્પન્ન થયો. એટલે જો હાઇડ્રોજન વાયુ પર એનું પણ પ્રોડક્શન થયું, ક્લોરીન વાયુનું પ્રોડક્શન થયું, અને સાથે સાથે જે છેલ્લે લિક્વિડ વધ્યું એમાં NaOH પણ ઉત્પન્ન થયો. બરાબર, એટલે જેટલું તમે અહીંયા સાંદ્ર જલીય દ્રાવણ લો એટલું શું થાય? વધુ પ્રમાણમાં NaOH બની શકે. બરાબર, તો આ છે આનું લોજિક, અને આ છે આની રાસાયણિક પ્રક્રિયા કે જેમાંથી મળતી નીપજ. તો પહેલું આપણે પિગલિટ લીધું તો જુદી નીપજ મળી, સાંદ્ર જલીય દ્રાવણ લો તો જુદી નીપજ મળી, અને હવે નંબર 3 આપણે લઈએ છીએ અહીંયા NaCl ના મંદ જલીય દ્રાવણ. વિદ્યુત વિભાજન. NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. હવે મંદ હોય તો સ્વાભાવિક છે સ્ટુડન્ટ્સ, તમને પોતાને ખ્યાલ છે દ્રાવણ કેવું છે? મંદ. હવે સ્વાભાવિક છે મંદ જલીય દ્રાવણ હોય તો NaCl એક્વિયસ હોય તો એમાંથી આયનોનું પ્રમાણ ઓછું જ હોવાનું. બરાબર, તો આ આયનોનું પ્રમાણ કેવું હોવાનું? ઓછું જ હોવાનું. અને ઓછું હોય તો આ આયનોની સરખામણીએ પાણીનું
વિદ્યુત વિભાજન સરળતાથી થાય અને એની વૃત્તિ પણ વધુ. એટલે એનોડ અને કેથોડ બંને પર કોનું? પાણીનું જ રિડક્શન થવાનું. બરાબર, એટલે પાણીનું જ ઓક્સિડેશન અને રિડક્શન થવાનું. ચલો, પાણીના ઓક્સિડેશનની પ્રક્રિયા લોજિક આ રીતે છે. પાણીમાં હાઇડ્રોજન 2, બરાબર, એટલે એક હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મુક્ત કરે અને એક H+ બનાવે. 2 હાઇડ્રોજન છે એટલે 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય અને 2 H+ બને અને જે O વધ્યો એ વાયુ સ્વરૂપે છૂટો પડે. અને કેથોડ પર હમણાં મેં જે સમજાવ્યું હતું એટલે આપણે એનોડની પ્રક્રિયા રીતે ગોખીશું. 2 હાઇડ્રોજન એટલે H2Oમાં 2 હાઇડ્રોજન એટલે એક હાઇડ્રોજન એક H+ ને એક ઇલેક્ટ્રોન બનાવે, જ્યારે બીજો હાઇડ્રોજન બીજો એક H+ ને બીજો એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને 2 H+ ને 2 ઇલેક્ટ્રોન મળશે અને જે O મળ્યો એ ઓક્સિજન વાયુ સ્વરૂપે મળશે. કેથોડની પ્રક્રિયા આપણે આગળથી કોપી કરીને પેસ્ટ કરી દેવાની. 2H2O + 2 ઇલેક્ટ્રોન, તો અહીંયા મળશે હાઇડ્રોજન વાયુ અને 2 OH-. ચલો, કેવી રીતે બોલીશું? પાણીના 2 આયનો H+ અને OH-. તો એક H+ એક ઇલેક્ટ્રોન મેળવે, બીજો એક H+ બીજો એક ઇલેક્ટ્રોન મેળવે અને હાઇડ્રોજન વાયુ બનાવે અને 2 OH- એઝ ઇટ ઇઝ. બરાબર, આની કુલ પ્રક્રિયા તમે લખો તો શું થશે? ટોટલ 3H2O છે પણ સામે 2 H એટલે લખીએ. ચલો, 3H2O gives electrons cancelled. બરાબર, બીજું વધ્યું હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ અને 2 H+ ને 2 OH- કમ્બાઈન થાય. આ પાછા ભેગા થઈને 2H2O બનાવે. એટલે હવે એકંદર પ્રક્રિયા લખું તો આ બાજુ 3 છે, આ બાજુ 2 છે, કેન્સલ્ડ. તો એક H2O લિક્વિડ gives મળશે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ. બરાબર, એટલે સ્ટુડન્ટ્સ આનું તારણ શું? તો આનું તારણ ધ્યાનથી જોજો. એઝ યુઝ્યુઅલ આપણી સાઇન આમ એક જ વિદ્યુત વિભાજ્ય ના જલીય દ્રાવણ ની જુદી જુદી સાંદ્રતા અથવા પીગલિત અવસ્થામાં વિદ્યુત વિભાજન કરતા જુદી જુદી નિપજ મળે છે. એટલે એક જ વિદ્યુત વિભાજ્ય કયો? NaCl. એનું તમે મંદ જલીય દ્રાવણ લો તો એનોડ ઉપર ઓક્સિજન, કેથોડ ઉપર હાઇડ્રોજન મળે. સાંદ્ર લો, સાંદ્ર જલીય દ્રાવણ લો તો એનોડ ઉપર ક્લોરીન વાયુ, કેથોડ ઉપર હાઇડ્રોજન, દ્રાવણમાં NaOH મળે. અને પીગલિત લો તો એનોડ ઉપર ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળે. એટલે કહેવાનો મતલબ કે એનોડ અને કેથોડ પર દરેકે દરેક કેસમાં મળતી નિપજ જુદી જુદી છે. બરાબર, તો આ રીતે અહીંયા મળતી નિપજ જુદી જુદી થશે. બરાબર, તો આ રીતે અહીંયા જે જુદી જુદી નિપજ મળે તો સ્ટુડન્ટ્સ તો સેમ મારે જો KCl માટે લખવું હોય તો પણ લખી શકાય. તો તમારે સેમ હોમવર્કમાં KCl માટે પણ લખવાનું. KCl લિક્વિડ લેશો તો ચલો, એનોડ અને કેથોડ. એનોડ ઉપર તમને ક્લોરીન વાયુ મળશે, કેથોડ પર પોટેશિયમ ધાતુ મળશે. KCl એક્વિયસ, એમાં ચલો પહેલા સાંદ્ર લો. એમાં એનોડ ઉપર ક્લોરીન વાયુ ને કેથોડ પર હાઇડ્રોજન વાયુ અને દ્રાવણમાં પેલામાં NaCl હતું તો NaOH મળતો તો અહીંયા KCl છે તો દ્રાવણમાં તમને મળશે KOH. અને એ રીતે જો તમે મંદ જલીય દ્રાવણ લો તો એનોડ ઉપર O2, કેથોડ પર H2. બરાબર, આ રીતે મળતી નિપજ છે. તો સેમ તમારે આ જ રીતે પ્રક્રિયાઓ બધી પૂરી કરવાની. બરાબર, આના પછી આપણે લઈએ MgCl2.
મેગ્નેશિયમ ક્લોરાઇડ. એનું પહેલાં લઈએ આપણે પિગલિત અને પછી લઈએ સાંદ્ર જલીય દ્રાવણ. તો પિગલિતમાં એનોડ ઉપર ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર મેગ્નેશિયમ ધાતુ મળશે, પિગલિત છે એટલે, બરાબર. અને સાંદ્ર જલીય દ્રાવણમાં એનોડ ઉપર ક્લોરીન તો હોય જ, પણ કેથોડ ઉપર શું મળશે તમને? હાઇડ્રોજન વાયુ મળશે જલીય દ્રાવણ લો તો, બરાબર. અને MgOH ટ્વાઇસ અવક્ષેપિત થશે, અવક્ષેપ સ્વરૂપે મળે છે. MgOH ટ્વાઇસ અલ્પદ્રાવ્ય ક્ષાર છે એટલે આ અવક્ષેપિત થશે, બરાબર. અને જો હવે ધ્યાનથી જોજો, તમે Na2SO4, K2SO4, K3PO4, Na3PO4, પછી Na2CO3, K2CO3, ત્યારબાદ Na2Cr2O7 કે પછી K2Cr2O7, આ બધાના મંદ જલીય દ્રાવણ લો અને એનું વિદ્યુત વિભાજન કરો તો મળતી નીપજ એનોડ ઉપર O2 અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળશે, બરાબર. તો આ રીતે મંદ જલીય દ્રાવણથી તમને આ રીતે નીપજ મળે છે. અને લાસ્ટ એન્ડ ફાઇનલ કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન, એમાં કયું? CuSO4 એક્વિયસ નું વિદ્યુત વિભાજન. ચલો, આ વિદ્યુત વિભાજન ટોટલ 2 રીતે થાય છે. એમાં નંબર 1, કોપરના વિદ્યુત ધ્રુવો વડે, એટલે તમારે કોપરનો જ એનોડ અને કોપરનો જ કેથોડ વાપરીએ તો શું નીપજ મળે? તો સ્ટુડન્ટ્સ ધ્યાનથી જોઈએ, અહીંયા દ્રાવણ આપણે લઈએ છીએ CuSO4નું, જેમાં કોપરના જ વિદ્યુત ધ્રુવો ડૂબાડીએ. એનોડ અને કેથોડ, બરાબર. અને CuSO4નું જલીય દ્રાવણ લીધું, બરાબર. અને જેવું વિદ્યુત વિભાજન, જેવું વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, વિદ્યુત વિભાજનની ક્રિયા થશે. અને વિદ્યુત વિભાજનમાં શું થશે? ધ્યાનથી જોજો. તો એનોડ ઉપર થાય છે, એનોડ ઉપર Cu જે સોલિડ છે, આ પણ કોપરનો વિદ્યુત ધ્રુવ છે, આ પણ કોપરનો વિદ્યુત ધ્રુવ છે, રાઈટ. તો Cu સોલિડ મળશે, કન્વર્ટ થશે Cu2+ એક્વિયસ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. અને કેથોડ પર Cu2+ એક્વિયસ 2 ઇલેક્ટ્રોન મેળવશે, તમને મળશે Cu સોલિડ, બરાબર. અને હવે જ્યારે તમે એનો સરવાળો કરશો તો જુઓ, આયન કેન્સલ્ડ, કેમ કે જે આયન ઉત્પન્ન થાય એટલા જ આયન પાછા કેથોડ પર વપરાય છે. એટલે આ જે Cu સોલિડ છે એ કન્વર્ટ થાય છે Cu સોલિડમાં જ. અરે બાપરે, તો પછી કેમ આવું? તો લોજિક આનું એવું છે, ધ્યાનથી જોજો. અહીંયા આ જે કોપર છે, જો આપણે અશુદ્ધ કોપરનો સળિયો લઈએ અને કેથોડ ઉપર આપણે શુદ્ધ કોપરનો સળિયો લઈએ, તો એનોડ ઉપર જેટલા કોપરના પરમાણુ છે એ બધા Cu2+ કન્વર્ટ થાય છે, રાઈટ. બધા Cu2+ કન્વર્ટ થાય છે, જોઈ લો. અને તમને Cu2+ દ્રાવણમાં મળે છે. અને એટલા જ Cu2+ પાછળ કેથોડ પર વપરાઈને Cu સોલિડ બનાવે છે. એટલે આ જે અશુદ્ધ કોપર છે એ સામે અનધર સાઈડ શુદ્ધ કોપરમાં કન્વર્ટ થાય છે, બરાબર. તો આ છે વિદ્યુત વિભાજનની ક્રિયા. બીજું, દ્રાવણમાં Cu2+ સાંદ્રતા અચળ રહે છે, બરાબર. અને એનોડ ઉપર
આપણે કીધું ને અશુદ્ધ, તો શેની અશુદ્ધિ હોય? તો જનરલી આમાં પ્લેટિનમ, ગોલ્ડ, સિલ્વર આવી બધી અશુદ્ધિ હોય છે કોપરના સળિયામાં જે અશુદ્ધ હોય ને. એટલે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે કોપરના શુદ્ધિકરણમાં. શુદ્ધ કોપર મેળવવું હોય તો બીજા ઉપર તમે આ રીતે મેળવી શકો. અને આ પદ્ધતિથી 99.99% શુદ્ધ કોપર ધાતુ મળે છે. બીજું, જનરલી કોપરની જે ખનિજ હોય, ખનિજમાંથી જ્યારે કોપર મેળવો અને પછી જ્યારે કોપર ધાતુમાં મેળવો ત્યારબાદ એની અંદરની અશુદ્ધિ દૂર કરવામાં આવે છે. અને અશુદ્ધિ આરઈએ હોય છે, પીટી, એટલે અશુદ્ધિ પણ કામની. ઇવન એવું થાય કે બધો ખર્ચો આમાંથી નીકળી જાય વિદ્યુત વિભાજનનો. બરાબર. આ જે 3 મળે છે એ અહીંયા એનોડ પંક સ્વરૂપે મળે છે. એનોડ પંક. અને એનોડ પંક એટલે અહીંયા તમને એનોડની નીચેના ભાગમાં અહીંયા જમા થાય છે, જે એનોડ પંક કહેવાય છે. ઇંગ્લિશમાં કહેવાય એનોડ મડ. મડ એટલે કાદવ. બરાબર. તો અહીંયા નીચે તમને એનોડ પંક મળે છે. બરાબર. તો એનોડ ઉપર મળતી આ નિપજો એનોડ પંક સ્વરૂપે. બરાબર. એટલે કોપરના વિદ્યુત ધ્રુવો વડે જ્યારે તમે વિદ્યુત વિભાજન કરો ત્યારે આ રીતે તમને નિપજો મળે છે. અશુદ્ધ કોપર એનોડ પર અને શુદ્ધ કોપર કેથોડ પર. અશુદ્ધ એ શુદ્ધમાં કન્વર્ટ થાય છે. બરાબર. અને શુદ્ધિકરણની ક્રિયા. તો આ હતું CuSO4નું વિદ્યુત વિભાજન કોપરના વિદ્યુત ધ્રુવો વડે. ત્યારબાદ લાસ્ટ એન્ડ ફાઇનલ CuSO4નું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો. કયા કયા? પ્લેટિનમ કે ગ્રેફાઇટ ના ધ્રુવો વડે. બરાબર. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો પ્લેટિનમ કે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વડે આ પ્રક્રિયા કેવી રીતે થશે? ચલો હવે આ જોઈએ. તો અહીંયા કેથોડ પર તો રેગ્યુલર પ્રક્રિયા થવાની. કઈ? Cu2 પ્લસ એક્વિયસ પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ ગિવ્સ Cu. બરાબર. અને એનોડ ઉપર હવે ધ્યાનથી જોજો. એનોડ ઉપર એકચ્યુઅલી પ્રક્રિયા થવી જોઈએ, કેમ કે દ્રાવણ કયું છે? CuSO4 એક્વિયસ. એટલે સ્વાભાવિક છે કેથોડ એટલે માઇનસ, તો ધન આયન આકર્ષાય. હવે એનોડ ઉપર સ્વાભાવિક છે એનોડ પ્લસ હોય તો કયો? SO4 માઇનસ આકર્ષાય. SO4 માઇનસ આયનોની સરખામણીએ પાણીનું વિદ્યુત વિભાજન સરળતાથી થાય છે. બરાબર. પાણીનું વિદ્યુત વિભાજન સરળતાથી થાય છે. ચલો, એટલે પાણીની જ એનોડિક પ્રક્રિયા લખવાની આપણે આગળ ચલાવી હતી કે ભાઈ પાણીમાં હાઇડ્રોજન કેટલા? 2. એક હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મુક્ત કરે, એક H પ્લસ બનાવે. 2 હાઇડ્રોજન પરમાણુ છે તો 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને 2 H પ્લસ બનાવશે. અને વધ્યું શું? O. તો એ વાયુ સ્વરૂપે છૂટો પડશે. બરાબર. એટલે આનું તો પ્રક્રિયા થવાની જ નહીં. એટલે આ દ્રાવણમાં આ પડ્યા રહેવાના એઝ ઇટ ઇઝ. કોણ? SO4 માઇનસ કેટલા? 1. અને એની જગ્યાએ એનોડ ઉપર પાણીનું રિડક્શન થાય અને મળતી નિપજ છે 2H પ્લસ વત્તા હાફ O2 અને 2 ઇલેક્ટ્રોન. ચલો, ઓક્સિજન તો વાયુ સ્વરૂપે મળવાનું. બીજું શું મળ્યું તમને? 2H પ્લસ. તો 2H પ્લસ જેવા દ્રાવણમાં જાય એટલે તરત જ આ બંને કમ્બાઈન થઈને શું બનાવે? H2SO4. બરાબર. તો આ રીતે H2SO4 દ્રાવણમાં છૂટો પડશે. બરાબર. હવે સ્ટુડન્ટ્સ ધ્યાનથી જોજો એક પ્રક્રિયા. હા, હું 2 લખું છું. પ્રક્રિયામાં એવું છે, મેં જે લખ્યું હમણાં H2O gives 2H પ્લસ પ્લસ હાફ O2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. આનો રિડક્શન પોટેન્શિયલ છે પ્લસ 1.23 વોલ્ટ. બરાબર. આ પ્રક્રિયાનો. અને જો હું SO4 માઇનસ લઉં તો 2SO4 માઇનસ gives S2O8 માઇનસ. આને પર ડાયસલ્ફેટ આયન કહેવાય. અને 2 ઇલેક્ટ્રોન. આનો રિડક્શન પોટેન્શિયલ છે 2.01 વોલ્ટ. બરાબર. એટલે સ્વાભાવિક છે. હવે આપણે અહીંયા જોઈએ કે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે, જો H2SO4 ની તમે સાંદ્રતા ઓછી લો
અહીંયા જ્યારે જેમ જેમ H2SO4 ઉત્પન્ન થતો જાય ને, તો જેમ જેમ H2SO4 વધુ માત્રામાં બને ને એમ પહેલાં કરતાં બીજી પ્રક્રિયા વધુ માત્રામાં થાય છે. બરાબર, એટલે તમારે સમયાંતરેમાં H2SO4 દૂર કરવો જરૂરી છે. બરાબર, જસ્ટ એક આ ઇન્ફોર્મેશન આપવી હતી. બરાબર, એટલે H2SO4ની આ ઓછી સાંદ્રતાએ, એટલે મંદ H2SO4 માટે અને સાંદ્ર H2SO4 માટે. બરાબર, તો આ રીતે પ્રક્રિયા થાય છે અને આટલા વિદ્યુત વિભાજન તમારે તૈયાર કરવાના છે. સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ સેશનથી આના દાખલા શરૂ કરીશું અને એ દાખલા માટે તમને કમ્પલસરી આ બધી પ્રક્રિયાઓ એનોડ કેથોડ જેટલી પણ ચલાવી એ કમ્પલસરી આવડવી જોઈએ. બરાબર, તો મિનિમમ 5 વાર, બાકી તમને પછી તમારી કેપેસિટી પ્રમાણે આગળ 8, 9 તમને જે ફાવે એટલી વાર તમે લખશો તો આ તમને મોડે થશે. તો સ્ટુડન્ટ્સ, આ સાથે લેક્ચર હું કમ્પ્લીટ કરું છું અહીંયા. ઓકે, નેક્સ્ટ સેશનમાં આના આપણે દાખલા લઈશું. ગુડ બાય.